હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ કાઠિયાવાડી રીતે ભરેલા બટેકાનું શાક બનાવવાની રેસીપી। જો તમે પણ ભરેલા શાકનો મસાલો આ રીતે બનાવશો તો તમારું શાક પણ આટલું જ સરસ અને એકદમ ટેસ્ટી થશે। તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। ભરેલા બટેકાનું શાક બનાવવા માટે પહેલાં તેનો મસાલો તૈયાર કરીએ। તેના માટે મેં અહીંયા 2 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લીધેલો છે, 2 ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે જેને મેં આ રીતે દરદરા વાટી લીધા છે, 1 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલું કોપરાનું છીણ, 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। મસાલામાં અડધી ચમચી નમક, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલો ગોળ, 1 ચમચી જેટલો ગરમ મસાલો અને ત્યારબાદ અડધું આપણે લીંબુ નીચોવી દઈશું। ત્યારબાદ મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। હવે બધી જ સામગ્રીઓ આપણે એડ કરી દીધી છે તો હાથ વડે સરસ એવો મસાલો તૈયાર કરીએ। આ પ્રોસેસ તમે ચમચી કરતાં હાથ વડે કરશો તો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થશે અને મસાલાનો ટેસ્ટ જેટલો વધારે સારો હશે આ શાક એટલું જ સરસ બનશે। હવે મેં અહીંયા ભરેલા બટેકાનું શાક બનાવવા માટે 6 નંગ મીડિયમ સાઇઝના બટેકા લીધેલા છે, જેમાં આ રીતે આપણે વચ્ચેથી આકા પાડી અને તૈયાર કરી લઈશું। આકા પાડી લીધા છે। ત્યારબાદ હવે આપણે તૈયાર કરેલો મસાલો આ રીતે હાથ વડે પ્રેસ કરતા જઈ અને સ્ટફ કરીશું। આ રીતે પ્રેસ કરીને ભરશો એટલે મસાલો ક્યારેય પણ છૂટશે નહીં કે બહાર પણ નહીં આવે। હવે સેમ આ જ રીતે આપણે બધા જ બટાકાને તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો અહીંયા હવે બધા જ બટાકા તૈયાર થઈ ગયા છે અને આપણે અહીંયા અલગથી મસાલો પણ રાખ્યો છે જેનો ઉપયોગ આપણે આગળ કરીશું। આ ભરેલું શાક આજે આપણે ધ ઇન્દુસ વેલી બ્રાન્ડના ટ્રી પ્લાય સ્ટેનલેસ સ્ટીલ પ્રેશર કુકરમાં બનાવીશું, જેની બોડી 3 લેયરની બનેલી છે અને તે 100% ફૂડ સેફ છે। તેની સાથે જ તે ISI સર્ટિફાઈડ પણ છે અને આ બ્રાન્ડના તમે કોઈ પણ કુકર લેશો તેની સાથે જ તમને 5 વર્ષની વોરંટી પણ મળી જશે અને અલગ અલગ સાઇઝમાં પણ અવેલેબલ છે। તો હવે આપણે કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું, ચપટી જેટલી હિંગ અને 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીએ। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તૈયાર કરેલા બટાકા એડ કરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ માટે તેને સરસ રીતે શેકવા દઈશું। 1 મિનિટ થઈ જાય ત્યારબાદ સરસ રીતે તેને ચલાવી દઈએ। ત્યારબાદ હવે જે મસાલો બચ્યો હતો તે એડ કરીશું। તમારે આ શાક ગ્રેવીવાળું બનાવવું હોય તો આ રીતે ઉપરથી મસાલો એડ કરવાનો રહેશે, જેથી કરી અને આ શાક એકદમ સરસ એવું મસાલેદાર અને ગ્રેવીવાળું બનશે। ત્યારબાદ હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ। હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી હવે આપણે શાકને કુકર બંધ કરી અને થવા દઈશું। જો તમારે પણ આ રીતેનું કુકર પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં બધી જ ડિટેલ્સ અને પરચેસ કરવાની લિંક અને ડિસ્કાઉન્ટ માટેના કૂપન્સ પણ આપ્યા છે, તો ત્યાં જઈને આ કુકરને જરૂરથી પરચેસ કરજો। હવે આપણે ચેક કરી લઈએ। આપણું શાક તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગ્રેવીવાળું બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને સર્વ કરીએ। તો જો તમે પણ એક સરખું બટેકાનું શાક ખાઈને કંટાળ્યા હોય ને તો આ રીતેના મસાલા સાથે આ કાઠિયાવાડી ભરેલા બટેકાનું શાક તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।